દારૂ અને ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાનો દ્વારા ડીસાના એક શોપિંગ સેન્ટરમાં ડ્રગ્સના ઇન્જેક્શન અને દારૂની ખાલી બોટલોના ઢગલા જોવા મળ્યા. તાજેતરમાં થરાદ ખાતે વિવાદમાં આવેલો દારૂ ડ્રગ્સનો મુદ્દો હજુ શાંત પડ્યો નથી, પણ ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દારૂની ખાલી બોટલો અને ઇન્જેક્શન પડેલા જોવા મળ્યા. બનાસકાંઠાના ડીસામાં જે શોપિંગોના ઉપરના ભાગે રાત્રિના સમયે નશેડીઓ દ્વારા ડ્રગ્સ ઇન્જેક્શન અને દારૂની ખાલી બોટલો ડીસાના રાજમંદિર સર્કલથી પાટણ હાઈવે તરફ જતા એક રહેણાંક વિસ્તારની બાજુમાં શોપિંગ સેન્ટરના બીજા માળે ડ્રગ્સના ઇન્જેક્શન અને દારૂની ખાલી બોટલો જોવા મળતા સ્થાનિક દુકાનદારોએ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે. અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, ડીસા. જય ભારત. રાજમંદિર વચ્ચે અને દશામાં ચોકડી વચ્ચે સાહેબ દ્રષ્ટિ કોમ્પ્લેક્સ, અહીંયા સાહેબ દ્રષ્ટિ નામનું કોમ્પ્લેક્સ આવેલું છે. તો આ જગ્યાએ બહુ નાની ઉંમરના છોકરાઓ અહીંયા ગોજો, ડ્રગ્સ, દારૂ આવું વ્યસન કરે છે. એના પુરાવા પણ અહીંયા પડ્યા છે, ઇન્જેક્શનો અહીંયા પડ્યા છે, દારૂની બોટલો પણ પડી છે. તો મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા ડીસાના પીઆઈને પણ નમ્ર વિનંતી છે કે આ જેમ બને એમ તમે અહીંયા આવીને તપાસ કરો અને આ ના થાય, કોઈ નાના છોકરાની જિંદગી ના બગડે, એના માટે કડક પગલાં લો એવી મારી સરકારશ્રીને અપીલ છે. જય ભારત, જય હિન્દ.